કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગમાબેન મોહનિયા, સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી બાબુતસિંહ ચૌહાણ, મુકેશકુમાર લબાના, શ્રી અભિષેકભાઈ મેડા, મોટી ખરજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રિંકુબેન રાકેશભાઈ ભાભોર, મોટી ખરજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી જાનીબેન રમેશભાઈ ભાભોર, કલેક્ટર શ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રતિક જૈન, આમંત્રિત સર્વે મહાનુભાવો, વાલા ભૂલકાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણને સૌને હું અહીંયાથી જોતો હતો અને તમને ત્યાં આગાડી પણ જે દીકરીઓ બોલતી હતી તો આપણને ત્યાં જ્યાં બેઠા હોય ત્યાં આગાડી આપણા દિલને છૂઈ જાય, દિલને લાગે કે ભાઈ ના ખરેખર આનંદ થાય આપણને કે ના દીકરીઓ ખૂબ સારું બોલે છે. એક આત્મવિશ્વાસ ભરેલું એમનું વ્યક્તિત્વ, દીકરો અને દીકરી બંને સારું બોલે. બાકી તો અહીંયા બેઠેલા કોઈને બી માઇક આપો ને તો જે બહાર જેને કહેવાય કે બહુ બોલતો હોય પણ અહીંયા માઇક આપીએ ને તો 2 લાઈન ના બોલી શકે. કે માન્ય વડાપ્રધાન શ્રીએ જે બીજ નાખ્યું હતું આજે વટવૃક્ષ થઈ ગયું છે એનો આપણને અહેસાસ થાય છે. બાકી આ વિસ્તાર અને આદિવાસી પટ્ટો આખો નિરીક્ષર તરીકે અને એની અંદર એક કલંક મિટાવવા માટેનું અભિયાન ચાલુ કર્યું અને આજે અહીંયા બેઠેલા ઘણાય એમના દીકરા દીકરી એન્જિનિયર થયા હશે, ગ્રેજ્યુએટ ભણ્યા હશે, ડોક્ટર થયા હશે અને મારી પાસે જાણકારી છે ત્યાં સુધી પાયલટ પણ બન્યા છે. એટલે ખૂબ સારું, જેને કહેવાય કે વર્ષોની ભૂખ શિક્ષણ માટેની એ આજે પૂરી થતા આપણે જોઈ રહ્યા છે. તમે અહીંયા જોતા હશો તો શાળા અને શાળાની વ્યવસ્થા ખૂબ સારી થઈ છે. મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સ્માર્ટ ક્લાસરૂમ છે, કોમ્પ્યુટર લેબ છે, 30 કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટની સુવિધા છે, સાયન્સ લેબ છે. એટલે છોકરાઓને ભણવા માટે એમની ધગશ હોય એ દરેક કાર્ય એ કરી શકે અને દુનિયામાં ક્યાંય પાછો ના પડે, દેશ અને દુનિયામાં ક્યાંય પાછો ના પડે એવી રીતે તૈયાર થઈ શકે એના માટેનું આયોજન આજે અહીંયા દરેકે દરેક સ્કૂલમાં સરકાર તરફથી થયું છે. હવે સરકાર અને વાલી આ બંનેની ભૂમિકા શું છે? તો કે ભાઈ સરકાર તરીકે વ્યવસ્થા આપવાની જવાબદારી જે છે અમે નિભાવીએ, પણ વાલી તરીકે આજે અહીંયા આગળ 3 છોકરા આવ્યા કે જેણે અધવચ્ચેથી એનું શિક્ષણ છોડી દીધું હતું. એ દીકરાઓ દીકરીઓને લાવીને ફરીથી પાછા સ્કૂલમાં લાયા છે. આ સરકારે શોધી કાઢ્યા છે, સરકાર તરફથી મહેનત કરવામાં આવી છે કે ભાઈ કોણે કોણે અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધું, એના ઘરે જઈને એની ઘરની મુશ્કેલી પણ સરકાર સમજી છે અને એની અંદર પણ એને મદદરૂપ થઈ અને છોકરા દીકરા દીકરી ભણે એના માટેનો ખૂબ સારો પ્રયાસ આ વખતે થયો છે. એટલે વાલી તરીકે મારી આપ સૌને વિનંતી છે કે આપણે ભણ્યા કે ન ભણ્યા પણ આપણા દીકરા દીકરી ભણે એના માટેની જવાબદારી આપણે નિભાવવી પડશે. આપણને જે મુશ્કેલી પડે છે
એ ભવિષ્યમાં આપણી પેઢીને, આવતી પેઢીને ન પડે એની જવાબદારી આપણી છે. અહીંયા રેગ્યુલર સ્કૂલે આવે છે કે નહીં એનું તમે મહિનામાં એકાદ વખત પોતાની સ્કૂલે જઈને આંટો મારો. એસએમસી છે, અહીંયા વાલીઓની સમિતિ બનાવેલી છે, પણ એ વાલીઓની સમિતિ કઈ જેટલા વિદ્યાર્થી છે બધાની સમિતિ ના હોય, પણ દરેક વાલીએ મહિનામાં એક વખત સ્કૂલનો આંટો મારવો જોઈએ. અહીંયા કેટલે 1 કિલોમીટરની પેરીફરીમાં છે બધું, 1 કિલોમીટર જ છે ને, શાળાનું અંતર જ 1 કિલોમીટર છે. તમારે જે ટાઈમ મળે એ ટાઈમે સવારે વહેલા સ્કૂલે આવીને કાં તો સાંજે કે બપોરે કોઈ પણ ટાઈમે આવીને શિક્ષકને મળવું જોઈએ ભાઈ. અને મળશો તો તમે તમારા દીકરો દીકરી શું ભણી રહ્યો છે, કેવી રીતનું ભણી રહ્યો છે, ક્યાં કચાશ છે, સ્કૂલમાં કચાશ છે તો સ્કૂલમાં કચાશ હશે તો સ્કૂલની કચાશે દૂર થશે. અને ઘરમાં આપણું ક્યાંક ધ્યાન નહીં રહેતું હોય તો એ ધ્યાન રાખવાનું પણ આપણને જાણવા મળશે. અહીંયાથી ખૂબ સારી વાત કરી કે ભાઈ સ્વચ્છતા, તો અત્યારથી છોકરાઓ તમે જુઓ સ્વચ્છતા માટેનું આગ્રહ કરી રહ્યા છે લોકો. અને એ દરેક જણ, આજ કાલે પણ મારી વાત હતી કે આજે તમે જુઓ તો કોઈના ઘરમાં, અહીંયા બેઠેલા જો અત્યારથી મોબાઈલ ચાલુ છે, લાઈટ અહીંયાથી દેખાય છે, એટલે દરેકના ઘેર મોબાઈલ છે, દરેકના ઘરે મોબાઈલ છે જ. નાના નાના છોકરાઓના હાથમાં મોબાઈલ આવે એ છોડે જ નહીં. પછી ટીવી છે. અત્યારે ખૂબ આનંદ થાય કે આજે અહીંયાથી 3 દીકરીઓ નેશનલ ગેમ રમી આવી, રગ્બીમાં નેશનલ સુધી રમવા ગઈ. આપણા ગુજરાતનું ગૌરવ છે, આ ગામનું ગૌરવ છે, આ શહેરનું ગૌરવ છે. આપણને ગૌરવ થાય કે દીકરાઓ એમની જાતે મહેનત કરે છે, એમની જાતે મહેનત કરે છે. અને આ જુસ્સો ટકાઈ રાખવો પડે. આપણે તમે ને અમે સાથે રહીને આ જુસ્સો ટકાઈ રાખવાનો છે. દીકરા દીકરીઓનો જુસ્સો આપણે ટકાઈ રાખવો પડે. વ્યસન મુક્તિ. આપણે ઘરે કદાચ કોઈ વસ્તુ ખાતા હશો, મસાલો ખાતા હશો, બીડી પીતા હશો કે કંઈ બી કરતા, છોકરાઓને ના વર્ગે એનું ધ્યાન તો રાખવું પડશે. આપણે જ કોણ રાખશે બીજું ધ્યાન? અને તો જ આજે જે પ્રમાણે સ્વાસ્થ્ય સારું હશે તો જ આપણે આગળ વધી શકીએ. અને એ જ આપણો સંકલ્પ હોવો જોઈએ કે આપણા દીકરા દીકરી રેગ્યુલર સ્કૂલે જાય, ભણી ગણીને આગળ વધે. અત્યારે સરકાર તરફથી જે સ્કોલરશીપ માટેની આવક મર્યાદા જે 2.5 લાખ હતી એ પણ આપણે 6 લાખ કરી દીધી છે. એટલે 6 લાખ સુધીની આવક ધરાવતા હોય તોય તમને સ્કોલરશીપ મળે એવું આયોજન. સરકાર તમારી સાથે ખભે ખભો મિલાઈને આગળ વધવા તૈયાર છે. તમારી ને અમારી બેયના કદમ એક સાથે એક દિશામાં આગળ વધે તો તમે જુઓ જે પ્રમાણે અત્યારે હું જોઈ રહ્યો છું કે તમારા ત્યાં દીકરાઓ ભણે છે, એટલા જ ફોર્સથી કાં તો એટલા જ જનૂનથી દીકરીઓ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. તમને પોતાને પણ ખ્યાલ આવતો હશે. એમનો જુસ્સો જુઓ, એમની વાત કરવાની ઢબ જુઓ, બધી જ રીતે દીકરીઓ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. અને આ જે માનનીય વડાપ્રધાનશ્રીએ શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો ત્યારથી શાળાઓમાં અત્યારે 2 યોજનાઓ, જે નમો લક્ષ્મી યોજના ને નમો સરસ્વતી યોજના, આ 2 યોજનામાં દીકરીઓને 9 થી 12 ધોરણ ભરે એટલે 50,000 રૂપિયા, અને નમો સરસ્વતીમાં જે 11-12માં સાયન્સમાં ભણવા જાય તો દીકરા અને દીકરી બંનેને 50,000 રૂપિયા મળે. એટલે દીકરીઓને તો 75,000 રૂપિયા મળે 11-12 પૂરું કરે સાયન્સ તો. એટલે ખૂબ સારી રીતે તમને કોઈ તકલીફ ના પડે એ રીતે સરકાર તમારી સાથે આગળ વધી છે. અને આ બધાનો જ લાભ લઈ અને આપણા દીકરા દીકરી ભણે એ પ્રમાણેનું આયોજન કરીએ, એનું પૂરતું ધ્યાન રાખીએ. અને જેટલે અત્યારે શિક્ષકો પણ જાગૃત છે, વાલીઓ પણ જાગૃત થતા ગયા છે, વાલીઓ પણ પૂરતું ધ્યાન રાખે છે. જે પણ ગામમાં તમારે કંઈ પણ જોઈતું હોય તો ગામમાં પણ અત્યારે પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, બધી જ વ્યવસ્થા અત્યારે ગ્રામ્ય સ્તર લેવલે પણ છે, અહીંયા આગળ છે. એટલે તમારે
ફક્ત ને ફક્ત ધ્યાન રાખશો તો હજુ આગળ જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, અને વિકસિત ભારત ક્યારે થશે? કોઈ એક સિટી ડેવલપ થઈ જશે કે કોઈ મેઇન 4 સિટી આગળ આવી જશે એવું નથી. માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ સરકારી યોજનાઓમાં જો પાયામાં કોઈ રાખ્યું હોય તો એ નાનો માણસ, છેવાડાના માણસને અને ધ્યાનમાં રાખી અને બધી જ સરકારી યોજના બનાવી છે. આજે તમને મફતમાં ગેસ સિલિન્ડર હોય તો એ ગેસ સિલિન્ડર મળે, પાણીની વ્યવસ્થા ઘેર બેઠા મળે, તમારે કોઈ પણ આરોગ્ય સેવા હોય તો એ પણ ફ્રીમાં મળી શકે. આ બધી જ યોજનાઓ નાના માણસો અને આ બધી જ યોજનાઓનો લાભ લઈ અને આમ નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન થાય છે. અને એ પ્રયત્ન આપણે સૌએ એની અંદર સાથ અને સહકાર આપી અને આગળ વધીશું તો જે વિકસિત ભારતનો સંકલ્પ છે તો વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.